એવું હું નિશ્ચયપૂર્વક જાણું છું. તો હું આવું છું તો એની સામે કઈ એવી અનુભૂતિ થઈ કે આવું એને દ્રઢ થઈ ગયું? આત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર છે, તો પછી હવે શેમાં કલ્પના હું કરું? શરીર અને વિશ્વ, હવે વિશ્વ કંઈ છે જ નહીં, શરીર જેવું કંઈ છે જ નહીં. એવી સ્થિતિમાં હું આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું. વિશ્વ છે નહીં, શરીર પણ છે નહીં. એવી સ્થિતિ જે આખા બ્રહ્માંડમાં હું વ્યાપ્ત છું, એવી મારી સ્થિતિ હોય તો હવે મારે કલ્પના, કોઈ પણ કલ્પના કરવા જેવું રહ્યું હું? કલ્પના જ શબ્દ જ ત્યાં ન હોય. એ સ્થિતિમાં કલ્પના જે શબ્દ છે એ શબ્દ પણ ત્યાં આ સ્થિતિમાં ન હોવો જોઈએ. એટલે અહીં એમ કે છે કે હવે શેની કલ્પના કરું? પણ એ કલ્પના કરું એવું પણ આપણને સમજાવવા માટે કીધું છે. હું શુદ્ધ ચૈતન્ય છું, હું માત્ર ચૈતન્ય છું. તો પછી હવે હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું એવું પણ એ કે નહીં. એવું પણ એની એ સ્થિતિ જે છે અત્યારે જનક રાજા જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં હું આત્મા છું, હું શુદ્ધ ચૈતન્ય છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આપણે એમ કોઈ દિવસ એમને કયા કરી છે કે હું માણસ છું, હું માણસ છું, મારું નામ આ છે, મારું નામ છગનભાઈ છે, મારું નામ મગનભાઈ છે, આમ આપણે મોપાટ લઈએ છીએ? આપણે કયા કરી છીએ? કોઈ જે છે એ છીએ જ, એમાં કોઈ સાબિત કરવાની જરૂર છે? આપણે આપણા અજ્ઞાન દશામાં આપણે શરીરને આપણે કહીએ છીએ કે આ હું શરીર હું છું, હું માણસનું શરીર છું, એવું આમ કંઈ યાદ કરવાની જરૂર છે? કે મારું નામ ફલાણું છે એવું વારંવાર કહેવાની જરૂર છે? હું માણસ છું, હું ગાય નથી, હું ભેંસ નથી, હું માણસ છું, એવું યાદ કરવાની જરૂર ખરી? તો જે સ્થિતિ અત્યારે જે સ્થિતિ એમની થઈ ગઈ છે એ આખા બ્રહ્માંડમાં વ્યાપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, બીજું કંઈ છે જ નહીં. હવે એને હું કહેવાની જરૂર કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, માત્ર બ્રહ્મ જ છું, હું શુદ્ધ બ્રહ્મ જ છું? કહેવાની જરૂર જ નથી, કે જ નહીં. એવી સ્થિતિવાળો એ કે જ નહીં. પણ છતાંય આ એક એમને આપણા માટે થઈને આ બધું કહે છે. જે આ જે જીવન મુક્ત સ્થિતિમાં જે થઈ ગયા છે સંતો મહાત્માઓ, એ બધા એ સ્થિતિમાં જ હોય છે. માત્ર જનક જ થયા છે એવું નથી. આપણા અર્વાચીન યુગમાં પણ આ સ્થિતિએ ઘણા થઈ ગયા છે અને અત્યારે પણ હશે. ઘણી વખત આપણને જાણ બહાર હોય તો એ બોધ આપતા હોય છે. રમણ મહર્ષિનું પુસ્તક હું વાંચું છું, એમાં એક જગ્યાએ એવું કીધું છે કે અમારે નીચે આવવું પડે છે. જેમ તમારે એટલે કે અજ્ઞાન, આપણે જે અર્ધદગ્ધ જે સાધક હોય કે જેને સમાધિ અવસ્થા જ્યાં સુધી પહોંચી ગયો હોય તો એને નીચેથી ઉપર એટલે એ સ્થિતિમાં આવવા માટે એને પ્રયત્ન કરવો પડે છે. સમાધિ સ્થિતિમાં જવા માટે થઈને એટલે વ્યાપ્ત આત્માનુસંધાનમાં એને વ્યાપ્ત થવામાં એને પ્રયત્ન કરવો પડે છે. આ બધું બધામાંથી છૂટું પડી અને વ્યાપ્ત થવામાં એને પ્રયત્ન કરવો, ધ્યાનમાં બેસવું પડે છે અને એવી સ્થિતિમાં આવવા માટે એને સમજણ કરવી પડે છે, વિચારવું પડે છે. એવી રીતે એ મહાત્માઓ એમ કહે છે કે અમારે
એને નીચે આવવા માટે, એટલે અમારે પ્રકૃતિમાં ભળી અને બોધ દેવા માટે અમારે પ્રયત્ન કરવો પડે છે. એટલે અહીં આપણે એમ જ એ સત્ય છે કે જનક રાજા એ સ્થિતિમાં હોય ત્યારે એ બોલે નહીં, એટલે એ સ્થિતિમાં જ છે. પરંતુ આ રીતે આપણા માટે થઈ અને નીચે આવી અને આપણને આ બોધ આપે છે કે આવું નથી, આવું આ સ્થિતિમાં આવું નથી હોતું એમ કહીએ. એ સ્થિતિ અનુભવીને પછી આવી અને પછી એનો ભૂતકાળનો અનુભવ પ્રકૃતિનો આશરો લઈ અને હવે કહે છે આપણને, પણ એ તો એમાં જ છે. આ વિશ્વ શરીર સાથે કંઈ છે જ નહીં એમ નિશ્ચયપૂર્વક હું જાણું છું. મને આત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર છે અને આત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર છે, તો પછી હવે શેમાં કલ્પના કરું? પછી આગળ વધી અને જનક રાજા કહે છે, શરીર, સ્વર્ગ તથા નર્ક, બંધન અને મોક્ષ, ભય અને સર્વે જે ખરેખર કલ્પના માત્ર છે, મારું ચૈતન્ય સ્વરૂપ આત્માનું ક્યું કર્મશેષ રહે છે? આ પણ શ્લોક બહુ સરસ છે. શરીર, સ્વર્ગ તથા નર્ક, બંધન, મોક્ષ, ભય, આ બધું સર્વે એટલે આ શરીર, પછી સ્વર્ગ, નર્ક, બંધન, મોક્ષ અને ભય, એવું બધું જે કંઈક છે તે, આ બધું કંઈ છે જ નહીં, ખરેખર કંઈ છે જ નહીં. આ બધું માત્ર કલ્પના જ છે એમ કહે છે. માત્ર કલ્પના છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની વાત જે આપણે કરી કે સપનાની અંદર આ બધું ઘણું બધું થાય અને જાગ્રત પછી આપણે એમ કહીએ કે કાંઈ હતું જ નહીં, માત્ર કલ્પના હતી. સપનાની અંદર કેટલી રચનાઓ આપણે કરીએ છીએ. સપનાની અંદર સડક બનાવીએ છીએ, સૂર્ય બનાવીએ છીએ, આપણા સગાવાલાઓને લાવીએ છીએ, આપણા મિત્રોને લાવીએ છીએ. એ ઉપરાંત આપણા કોઈ સંબંધીઓ મરી ગયેલા હોય એ પણ આવે છે, એની સાથે પણ આપણે પાછા વ્યવહાર કરીએ છીએ. આવું બધું સત્ય ઘટના જ થતી હોય ને સત્ય હોય એવું જ થાય છે. અને પછી આપણે જ્યારે જાગીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ તો બધું હાવ ખોટું હતું, કાંઈ છે જ નહીં, હકીકત હતું જ નહીં. કારણ કે સપનાની અવસ્થામાંથી આપણે જાગ્રતની અવસ્થામાં આવ્યા એટલે આપણી અવસ્થા બદલાઈ ગઈ. એવી રીતે અહીં જનક રાજાની અવસ્થા બદલાઈ ગઈ છે. જનક રાજાની અવસ્થા આ જાગ્રત અવસ્થામાંથી એમની ચૈતન્ય અવસ્થામાં, જે જીવનમુક્ત અવસ્થા જેને કહી છે એ અવસ્થામાં એ પોતે આવી ગયા છે. ચૈતન્ય અવસ્થામાં આત્મભાવ મટી ગયો, જીવભાવ મટી ગયો છે, આત્મભાવ થઈ ગયો છે અને વ્યાપ્ત થઈ જાય છે. એટલે અવસ્થા બદલાઈ ગઈ છે. હવે એ અવસ્થાની અંદર એમને આ શરીર અને પછી ભય અને બંધન અને આ બધું જે છે એ બધું આપણી જ્યાં સુધી આપણી આ અવસ્થા છે, વર્તમાન અવસ્થા છે, જેને જાગૃત અવસ્થા છે અને જેને આપણે જીવન બંધન અને મોક્ષ, જેને અત્યારે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આમાંથી છૂટવું છે, અને એ છૂટવું છે તો છૂટવું કેવી રીતે અને કઈ રીતે આપણે છૂટવું, અને એ જે બંધનના દુઃખોથી આપણે ત્રાસી ગયેલા છે અને એમાંથી છૂટવું છે આપણે બધાને. એટલે જ તો આપણે બધા અહીં એકત્રિત થયા છીએ. આપણે અહીં કંઈ વેચાતું નથી, મીઠાઈ કે કંઈ નથી. આપણે જે જોઈએ છીએ એ લેવું છે અહીંથી. કારણ કે જે માની લીધેલું બંધન છે અને જે માની લીધેલું મોક્ષ છે એના માટે અહીંયા બધા તમે વરસાદના આવા બધું તકલીફ વેઠીને પણ તમે અહીં આવ્યા છો. અહીં કોઈ ધનનો વેપાર નથી થતો,
કંઈ બીજું મળતું નથી. જે ખરેખર જે દુઃખ જેને કહીએ છીએ કે જ્યાં સુધી એ સ્થિતિ જનક રાજાની સ્થિતિ નહીં થાય ત્યાં સુધી આપણે ગમે એટલા જન્મો લેશું, ગમે એટલા શરીરો ધારણ કરશું, તો આપણી જનક રાજાની જેવી સ્થિતિ નહીં થાય ત્યાં સુધી આ સ્થિતિ દુઃખમય આપણા આ શરીરો બદલાવ્યા કરશું. એટલે એવી સમજણ તો છે જ કે આમાંથી ઉગરવા માટે કંઈક જોઈએ, આનાથી ઉગરવા માટે કંઈક એવું જ્ઞાન આપણને પ્રાપ્ત હોવું જોઈએ, અથવા આનામાંથી કંઈક રસ્તો કંઈક હોવો જોઈએ. અને એવો રસ્તો કયો છે કે જે આમાંથી કાયમ માટે છૂટી આ દુઃખો જે છે, આપણે જેને સુખો કહી છીએ એ પણ દુઃખો જ છે. અને જ્યાં સુધી આપણે આ શરીર છે, અહંકાર છે, આ બધું માની લીધેલું બધું છે, ત્યાં સુધી દુઃખનું નિવારણ છે જ નહીં. કદાચ વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ માની લીધેલું સુખ હોય તો આપણે એમ માની લઈએ કે સુખ છે, પણ એ હકીકતે કોઈ ટાટા બિરલા જેવાય સુખી નથી, પૈસાથી એ સુખી નથી, માત્ર શરીર સુખ હોય તોય સુખી નથી, બુદ્ધિ પ્રધાન હોય તોય સુખી નથી. કોઈ પણ જ્યાં સુધી શરીર ભાવ છે, ત્યાં સુધી અહંકાર છે, ત્યાં સુધી સુખી નથી. એટલે અહીં શરીર, સ્વર્ગ, નર્ક, બંધન, મોક્ષ અને ભય આ બધું છે જ. અત્યારે આપણે આ બધા એમાં જ છીએ, બધા ભયમાં જ જીવીએ છીએ. અને ભય શેનો છે? મૃત્યુનો. ભયમાં ભય બીજા ઘણા છે, બીજા ભય ઘણા છે, પણ એ બધા ભયમાં મોટામાં મોટો ભય મૃત્યુનો. એ ભય પણ છે. અને એ ભય પછી માની લીધેલું સ્વર્ગ ને નર્ક, ને હવે પછી કદાચ આપણે આ શરીર છૂટી જશે તો હવે પછી આ આપણો જીવાત્મા ક્યાં જશે, મેં કોઈ સ્વર્ગમાં જશે કે કોઈ નર્કમાં જશે, ને એમાં કેવા કેવા આપણને કોરડા મારશે, ને કેવી રીતે દજાડશે, ને હાણસા ઝાલીને પકડીને ક્યાંક નાખશે, તેજાબના કુંડમાં નાખશે, કે તેલના પાણીમાં નાખશે, કે ઉકળતા કુંડમાં નાખશે. આ બધા સ્વર્ગ ને નર્કની કલ્પનાઓ જે છે, એ કલ્પનાઓ બધી જનક રાજાની સ્થિતિમાં આવ્યા પછી એવું કંઈ છે જ નહીં, એમ પોતે જનક રાજા કહે છે. હકીકતે એવું કંઈ છે જ નહીં. સ્વર્ગય નથી, નર્કય નથી, બંધનય નથી, મોક્ષય નથી, કંઈ જ નથી. આપણે જ સ્વર્ગ, નર્ક, જે બંધન, ભય જે છે એ આપણે અત્યારે જ આપણે જાતે જ આપણે એને ઊભા કર્યા છે. આપણે જે આપણી જાતને ભૂલી ગયા છે, એ આપણે પોતે કોણ છીએ એ ભૂલી ગયા છીએ, એટલે આ બધું છે. આપણી પોતાની જાતને સ્વમાં જો આપણે પોતાની જે મૂળ સ્થિતિ છે એ સ્થિતિમાં રહીએ તો કાંઈ છે જ નહીં. શરીરની સાથે અહીં કીધું ને કે શરીર સાથે હું છું જ નહીં. શરીર કદાચ એના પ્રારબ્ધ અનુસાર જેને કંઈક સુખ ને દુઃખ પડે તો એ શરીરથી પર હોવાને કારણે એને એ સુખ ને દુઃખની કંઈ એને અસર થતી નથી. કારણ કે પોતે શરીરથી પર છે, વ્યાપ્ત છે. એવા બધા શરીરો છે, એની અંદર તો બધા શરીરો છે. જો એને દુઃખ થવું હોય અને થતું હોય તો જગતની અંદર કોઈ પણ શરીર દુઃખી હોય તો એને દુઃખ થાય, અને જગતની અંદર કોઈ પણ શરીર સુખી હોય તો એને સુખ. એટલે જગતની અંદર તો આખા પૃથ્વીના ગોળા ઉપર કેટલાય મનુષ્યના શરીરો છે, અને એ બધા સુખી ને દુઃખી કેટલાય છે, તો એ નવરાજ ન પડે. એટલે એક શરીર એ છે નહીં, પણ અનેક શરીરો, જગતના તમામ શરીરો, પશુ પક્ષીઓ સહિતના તમામ શરીરોમાં એનામાં આ બધા શરીરો છે. અને એ બધા શરીરોમાં હોવા છતાં એનામાં આ બધા શરીરો છે, પણ છતાંય એ બધામાં પોતે જે કંઈક શરીરોથી જે કોઈ દુઃખી છે, અહંકારથી જે કંઈક દુઃખી છે, અહંકારના કારણે કંઈક સુખી છે, તો અહંકારના પોતાના વડે અહંકાર પ્રકાશિત હોવા છતાં એમાં એના સુખ ને દુઃખના અનુભવો અહંકાર કરે છે, પોતે નથી કરતો. પોતે એમને રહે છે. સ્ફટિકનો દાખલો છે.
સ્ફટિકનો મોટો ગોળો હોય તો એને જેવા કલર ઉપર આપણે મૂકીએ તો એ કલર આપણને એ કલરનો સ્ફટિક લાગે, પણ સ્ફટિકે એ કલરને ગ્રહણ કર્યો જ નથી હોતો. એવી રીતે આત્મતત્વ વડે એ પ્રકાશિત અહંકાર હોવા છતાં અહંકાર સુખી દુઃખી છે, પણ એ પોતે એના પ્રકાશ વડે પ્રકાશિત હોવા છતાં એ પોતે સુખી દુઃખી નથી. હવે એ વ્યાપ્ત થઈ જાય પછી એવા કેટલાય અહંકારો છે મારામાં. તો હું વ્યાપ્ત થઈ જાઉં, હું ચેતન ભાવે થઈ જાઉં, હું આખા વ્યાપ્ત થઈ જાઉં, પછી મારામાં તો આવા કેટલાય શરીરો છે, કેટલાય અહંકારો છે, અને એ બધાય અહંકારો સુખી ને દુઃખી છે. બધા અહંકારોમાં મારો પ્રકાશ હોવા છતાં હું કોઈનો દુઃખ ને સુખની સાથે મારે સંબંધ નથી. ખરેખર કલ્પના માત્ર જ છે. હું એ જગ્યાએ એમ હોઉં તો હું એમ જ કહું કે આ માત્ર કલ્પના છે. આ અહંકાર એક કલ્પના છે, શરીર એક કલ્પના છે, વિશ્વ એક કલ્પના છે, સૂર્ય એક કલ્પના છે. મારામાં તો આવા કેટલી વખત સૂર્યો થઈ ગયા અને કેટલાય વખત લય થઈ ગયા. મારામાં આવી કેટલી વખત પૃથ્વીઓ થઈ ગઈ અને કેટલી વખત લય થઈ ગઈ. તો હું તો એનો જ છું. તો એવું થાય અને એવું ઠરી જાય અને હું એમાં લેપાયેલો ન હોઉં તો હું એ કલ્પના ન કહું તો બીજું કહું શું? ખરેખર કલ્પના જ માત્ર છે. ચૈતન્ય સ્વરૂપ આત્માનું ક્યું કર્મ કંઈ શેષ રહે છે? હવે છેલ્લે એમ કહે છે કે હું આવું, મારું આવું સ્વરૂપ છે, હું આ સ્વરૂપમાં છું. પછી હવે મારે કોઈ કર્મ રહેતું નથી. કર્મ જેવી ચીજ જ નથી.